બીજા મુદ્દાની વાત કરીએ તો નવા લેબર કોડ અને કેન્દ્ર સરકારની આર્થિક નીતિઓના વિરોધમાં આજે દેશભરમાં ભારત બંધનો પ્રભાવ જોવા મળી રહ્યો છે। સંયુક્ત કિસાન મોરચા અને 10 થી વધુ કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ 12 ફેબ્રુઆરીના બંધનું એલાન આપ્યું હતું, જેને અનેક રાષ્ટ્રીય સંગઠનોનો ટેકો મળ્યો છે। સંગઠનોનો દાવો છે કે આશરે 30 કરોડ કામદારો આ હડતાલમાં જોડાઈ શકે છે। બેન્કિંગ ક્ષેત્રમાં પણ વ્યાપક અસર પડી છે। ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન સહિતના સંગઠનો હડતાલમાં જોડાતા જાહેર અને ખાનગી બેંકોમાં કામકાજ ઠપ રહ્યું। ગુજરાતમાં અંદાજે 15,000 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન પર અસર થવાનો પ્રાથમિક અંદાજ છે। બેંક કર્મચારીઓનો આરોપ છે કે નવા લેબર કોડથી હાયર એન્ડ ફાયર નીતિને પ્રોત્સાહન મળશે। બીજી તરફ ખેડૂતો ભારત અમેરિકા વચગાળાના વેપાર કરાર અને કૃષિ નીતિઓ સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે। હવે આ સમસ્યાનું શું નિરાકરણ આવે છે તે હવે જોવાનું રહેશે અને હવે વારંવાર આવા પ્રકારની હડતાલના સમાચાર સામે આવતા હોય છે। અગાઉ પણ બેંક કર્મચારીઓ દ્વારા હડતાલ કરવામાં આવ્યો હતો, પરંતુ તે હડતાલનું નિરાકરણ માત્ર એટલું જ આવ્યું હતું કે સરકાર તેમની સાથે ચર્ચા કરવા માટે તૈયાર થઈ હતી અને તે બાદ હવે આજે ફરીથી 12 ફેબ્રુઆરીના રોજ હડતાલનું એલાન કરાયું। 10 થી વધુ ટ્રેડ યુનિયનો દ્વારા તેમને હવે પ્રોત્સાહન મળ્યું છે। આ હડતાલને જે ગુજરાત રાજ્ય છે તેમાં 15,000 કરોડના ટ્રાન્ઝેક્શન પર અસર પડી હોય તેવી પણ આ પ્રાથમિક માહિતી સામે આવી છે। અને આજ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે ખેડૂત જોડાઈ ગયા છે રાકેશ ચૌધરી। રાકેશભાઈ, સરકારની નીતિઓથી નારાજગી કેમ છે? સરકારની નીતિ જ સૌથી પહેલા તો મંતવ્યનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે અમને આ ખેડૂતોની અને આમ જનતાના પ્રશ્નો વારંવાર ઉઠાવતી રહે છે અને વારંવાર સરકાર સામું બાવે ચડાઈને નિરાકરણ લાવવા માટેનો પ્રયત્ન કરતી હોય છે। એ બદલ મંતવ્યનો ખૂબ ખૂબ આભાર। સરકારની નીતિઓ જ એવી છે કે એક પ્રજા રાજા વેપારી અને પ્રજા ભિખારી આવી નીતિથી સરકાર ચાલતી હોય ચલાવે છે। રાજાશાહી જો હુકમશાહી અંગ્રેજોએ જે ચલાવ્યું હતું એ રીતના આ દેશમાં સરકાર ચલાવવા જઈ રહી છે। એ ના ચાલે બેન। પ્રજાની સરકાર જોવો, પ્રજાનો હિત કરે એવી સરકાર જોવો, પ્રજાના કામ થાય એવી સરકાર જોવો। કારણ આ રાજાશાહીની સરકાર રાજાશાહી ચલાવવા જઈ રહી છે ભારતમાં। રાકેશભાઈ, હવે સંગઠનોની અને યુનિયનોની શું માંગણી છે? કારણ કે અનેક માંગણીઓની સાથે હવે મેદાનમાં ઉતર્યા છે, સરકારની સામે બાવ ચડાવી છે। સંગઠનો અને યુનિયનો, તમે સંગઠનોમાં જુઓ તો બેન, આ સરકારે તમામ વસ્તુ ભારતની જે આવકના સ્ત્રોતો હતા, જે સરકારને આવકના સ્ત્રોતો હતા એને વેચવા કાઢેલા છે। એને કોન્ટ્રાક્ટ પદ્ધતિ આપવા માંડી છે। અને કોન્ટ્રાક્ટ પદ્ધતિમાં જો હુકમશાહી ચાલશે। કોઈ ગ્રેજ્યુએટ સારા માણસો નોકરિયાતમાં જે લાગવાના છોકરા ભણતા વિદ્યાર્થીઓ હશે એમની કોઈ ક્વોલિફિકેશન નહીં રહે। એમને કોન્ટ્રાક્ટમાં જે એજન્સી જે ખરીદશે, જે રેલવે ખરીદી લીધી તો રેલવેમાં એમને જેને ખરીદી એ લોકોને જેવા માણસો મૂકવા હશે એવા મૂકશે। આ દેશનું અર્થતંત્ર લગભગ 2040 આવતા જે સરકારના આવકના સ્ત્રોતો હતા ને બધા જ ભાગી પડશે। સરકાર ચલાવી આ દેશમાં મુશ્કેલ થઈ જશે। જેમ શ્રીલંકાની દશા થઈ હતી, જેમ નાણું ખૂટ્યું હતું, કઈ નતું શ્રીલંકામાં, એ રીતની પરિસ્થિતિ અહીંયા આવશે બેન। આ સરકાર બધું વેચવા જ માંડી છે। એમને કોઈ રાખવું નથી। એમને વીજળી વેચી મારી, રેલવે વેચી મારી। હવે આ બેંકોને ખાનગીકરણ કરવા જઈ રહ્યું છે। બેંકોને ખાનગીકરણ કરવાથી અને આ યુનિયન જે ખાનગીકરણ કરવા જઈ રહ્યું છે એમાં લોકોનો વિશ્વાસ ઉઠી જશે। જે બેંકોની અંદર જે લોકો થાપણો મૂકે છે, જે વિશ્વાસ છે એ વિશ્વાસ ગુમાવી બેસશે અને ગુલામી તરફ જઈ રહેશે। 8ના બદલે 12 કલાક શોષણથી નોકરી કરાવશે। એમની મરજી મુજબ નોકરી લેશે। રાત્રે પણ બહેનોને ત્યાં હાજર રહેવું પડશે, દીકરીઓને રાત્રે પણ નોકરી કરવી પડશે જે નોકરી કરતા હશે એમને। અને જેમની મરજી થશે એમ જો એમના વિરુદ્ધમાં કોઈ થોડું કરશે તો એમની જો હુકમથી એમને કાઢી પણ મૂકશે। આ સરકાર એ એક રાજાશાહીનો પાઠ ભણાવી રહી છે દેશને। જી બિલકુલ રાકેશભાઈ, જો આ માંગણીઓ સરકાર દ્વારા સ્વીકારવામાં નહીં આવે તો પછી હડતાલનું શું થશે? શું હડતાલ સમેટાઈ જશે? હડતાલ ખરેખર ના જ સમેટાવી જોઈએ। જે યુનિયનો છે એમને સરકારની સામે જે બોયો ચડાવી છે એમને આમ જનતા પણ જાણે છે કે આ યુનિયનો એ સાચી લડાઈમાં લડી રહ્યા છે। અમારા દીકરા દીકરીઓ, દરેક ભારતના દીકરા દીકરીઓ જ છે જે લડવા વાળા।
એ સરકાર સામે લડી રહ્યા છે ને એમાં આમ જનતાનો પણ એમને ટેકો છે ને હડતાલ કદાપી સમેટાય નહીં. અલગ અલગ યુનિયનોએ પણ એમને સપોર્ટ આપ્યો છે કે ભાઈ હવે બસ થયું, હવે સરકાર જેટલું વેચતી હતી એટલું એને વેચવા દીધું, હવે ના વેચો. આ દેશનું અર્થતંત્ર જો ના તોડવું ના હોય તો હવે કોઈ વેચશો નહીં. તમારાથી સરકાર ના ચલાવી શકતા હોય તો તમે છોડી દો, બાકી આ વેચવાની પદ્ધતિ બંધ કરો, હવે ખાનગીકરણ બંધ કરો દેશમાં, અને તમારા હાથ નીચે જે આવકો છે એને લીધે રાખો. અને આ સરકાર ખાનગીકરણ મુદ્દે બિલકુલ આ પ્રશ્નો બંધ કરે. હવે ખાનગીકરણ કરવાની જરૂર નથી, એને વિકાસ કરવાની જરૂર છે. એમાં દેખરેખ રાખીને એને સારું યોગ્ય ચલાવવાની જરૂર છે. આ ખાનગીકરણથી દેશનો વિકાસ નહીં થાય. જી જી બિલકુલ રાકેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર.